હાય ગાઈસ, તો મને એક ઓર્ડર મળ્યો હતો જેનામાં મને 24 ઇંચની સન મંડલાની ડિઝાઇન ડ્રોવા કરવાની હતી. તો મેં આ હોબી ઇન્ડિયામાંથી પ્રી માર્ક્ડ MDF બોર્ડ મંગાવ્યો છે, જેની 24 ઇંચની રાઉન્ડ સરફેસ છે અને 2 to 3 mmની થિકનેસ છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અગર મારું કામ તમને પસંદ આવે, અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે મેં કેટલી મહેનત કરી છે, અને પ્લીઝ કમેન્ટમાં બતાવજો કે તમને અગર ગમ્યું હોય તો. જો આ સન મંડલા છે, પ્રી માર્ક્ડ MDF બોર્ડ છે, એટલે આપણે એનામાં ડ્રોઈંગ કરવાની જરૂર નથી. એની થિકનેસ પણ બહુ સારી છે અને એનું વેઇટ પણ બહુ જ વધારે છે. હવે સૌથી પહેલાં એના ઉપર આપણે કરશું આ ફેવિક્રાયલનું મોલ્ડેડ ક્લે લીધી છે મેં, એનાથી આપણે એના ઉપર પૂરી ક્લેનું વર્ક કરશું. જે એની બોર્ડર્સ છે એને બધેને જોઈન્ટ કરીને આપણે એના ઉપર જે ડિઝાઇન છે એ કરશું. આવી રીતે બે અલગ અલગ આવે છે, તમને એક જેવા ઇક્વલ વજનના મિક્સ કરીને કરવાનું હશે. બંનેને થોડો થોડો લઈ એકદમ એક્ઝેક્ટ માપનું મિક્સ કરવાનું. એના નીચે તમે આ પાવડર તમારા હાથમાં કે તમે ઓઇલ વેસલિન કે ઓઇલ પણ લગાવી શકો છો નીચે, સો દેટ તમારા હાથમાં એ ક્લે છે એ ચોટે નહીં. હવે આવી રીતે એને મિક્સ કરીને એક કલરનું થાય ત્યાં સુધી એને કરવું પડશે, રાઉન્ડ મિક્સ કરવું પડશે. આ રાઉન્ડ થઈ ગયું. હવે આપણે એનામાંથી ઝીણી ઝીણી લાઇન્સ ડ્રો કરશું. લાઇન્સને આપણે મોલ્ડ કરશું. આનાથી તમે કોઈ પણ જ્વેલરી પણ બનાવી શકો છો, કોઈ DIY ક્રાફ્ટ કરી શકો છો, બોટલ વર્ક, મંડલા વર્ક, આર્ટ વર્ક, કોઈ પણ જાતનું આર્ટ વર્ક, આનામાંથી તમે જ્વેલરી પણ બનાવી શકો છો, મિનિએચર વસ્તુ પણ બનાવી શકો છો. હવે આવી રીતે ઝીણું મને આ બોર્ડર બનાવવા માટે ઝીણી રિક્વાયરમેન્ટ હતી, એટલે મેં આને ઝીણામાં એકદમ ઝીણી પટ્ટીઓ કરી છે. હવે હું એને આ જે મંડલાનું ડિઝાઇન છે, સન મંડલ છે, એના ઉપર હું એને ફેવિકોલથી ચોંટાડીશ. આનામાં તમે જે પણ ફેવિકોલ યુઝ કરો એ હંમેશા MR બેઝ જોવું જોઈએ અને વ્હાઇટ ફેવિકોલ જ હોવો જોઈએ. MR હશે એ જ વુડનમાં એ જ ચોટશે, અને પ્લસ એ ઇઝીલી ડ્રાય પણ થઈ જશે અને એની ફિનિશિંગ પણ સારી આવશે. મેં વ્હાઇટ ગ્લુ લીધું છે, MR ગ્લુ છે. હવે તમને જે પણ ડિઝાઇનમાં ફર્સ્ટ તમે કરવું હોય, મેં અંદરથી સ્ટાર્ટ કર્યું છે કરવાનું, સો દેટ કે મારો હાથ અંદરથી અટકાય નહીં. હવે અંદરથી આવી રીતે તમે એને પહેલે ફેવિકોલને પેટર્ન બનાવી અને એના ઉપર ડ્રો કરી નાખો. આ ડ્રો કરીને પછી તમે એના ઉપર જે ઝીણી પટ્ટીઓ બનાવી છે એ એના ઉપર તમે ચોંટાડી શકો છો. એક પ્રો ટીપ એ જ છે કે તમે જે પણ પટ્ટીઓ બનાવો એ લોંગ પટ્ટી બનાવો. મારી અત્યારે રિક્વાયરમેન્ટ એ પ્રમાણે હતી નહીં, એટલે મેં શોર્ટ પટ્ટીઓ બનાવી છે, પણ તમે જો બની શકે તો એક જ જાડાઈની લોંગ પટ્ટી બનાવો, સો દેટ તમે ઇઝીલી કટ કરી શકો છો અને તમારા આર્ટવર્કમાં એનો ફિનિશિંગ પણ વધારે સારી આવશે. મારે અહીંયા કને જગ્યા ઓછી હતી એટલા માટે કરીને મેં નાની પટ્ટીઓ બનાવી છે, ઝીણી પટ્ટીઓ બનાવી છે. અને આ પટ્ટીને જો તમે પહેલે પટ્ટી બનાવી અને 2 to 3 મિનિટ સુધી જો તમે એને ડ્રાય કરવા રાખશો અને પછી તમે એપ્લાય કરશો તો એ તમારી ફિનિશિંગ વધારે પ્રોપર આપશે. હવે એને તમે આવી રીતે બધી જ તમારી પેટર્ન ઉપર એક કરીને ચોંટાડી અને રાખો. આ બહુ જ મહેનતનું કામ છે. આમાં મેઇન વસ્તુ છે કે ફિનિશિંગ. તમારી ફિનિશિંગ જો આવશે તો જ તમારો આર્ટવર્ક સારું લાગશે, અધરવાઇઝ ઇટ ડઝન્ટ લુક ગુડ. મને આ કામ કરતાં બહુ ઓલમોસ્ટ 2 to 3 અવર્સ થઈ જાય છે, ત્યારે જઈને તમે એક કામ કરી શકો છો. આવી રીતે મેં લાંબી પટ્ટીનો યુઝ કરીને તમે બીજી કોઈ પણ પેટર્ન ફ્રી આર્ટવર્ક પણ કરી શકો છો. તમે મારી ચેનલને, અગર તમને મારું કામ ગમે અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે મેં હવે એના ઉપર આખી પટ્ટીને ચોંટાડી અને ડિઝાઇન ક્રિએટ કરી છે. મેં ડોટ મંડલાના ટૂલ્સ યુઝ કર્યા છે. હું કટર યુઝ કરું છું, સો દેટ કે એકદમ પ્રિસિઝન આવે તમારી કટિંગમાં. આ જોઈ લો, આ મને 2 to 3 અવર્સ લાગ્યા છે આ વર્ક કરતાં, અને આની ફિનિશિંગ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આના ઉપર કલર કરશું.
સૌથી પહેલાં બેઝ કલર કરશું. મેં એના વ્હાઇટ, મારા પાસે ગીસો પેઇન્ટ હતું નહીં, તમે ગીસો પેઇન્ટ યુઝ કરી શકશો. મારા પાસે એ હતું નહીં એટલે મેં પહેલે બેઝિક વ્હાઇટ એક્રેલિક પેઇન્ટ લગાવ્યો છે. તમે બીજું કોઈ પણ પેઇન્ટ લગાવી શકો છો. મેં 3 લેયર્સ ઓફ વ્હાઇટ કલર કર્યા છે, બિકોઝ કે વુડન છે અને એની ફિનિશિંગ સારી આવે. તમારા તમે જે ડ્રો કરો છો એ સારું રહે. આ 1 લેયર થઈ ગયું છે. હવે આના ઉપર આપણે બીજા 2 લેયર એક્સ્ટ્રા કરશું, એટલે તમે જોઈ શકો છો એવી રીતે આ થિકનેસ આવશે. હવે એના ઉપર મેં આ રેડ કલરની ડિઝાઇન સ્ટાર્ટ કરી છે કરવાની. તમે તમારી રીતે તમે ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો, તમે કલર મિક્સ કરી શકો છો. ફેવિક્રાઇલના કલર, એક્રેલિક કલર છે એ વધારે સારા આવે છે. તમે એની ફિનિશિંગ, એનું ટેક્સચર બહુ જ સારું હોય છે. મેં આ વિડીયો ફાસ્ટ ફોરવર્ડમાં કર્યું છે, પણ એકચ્યુઅલી આને વર્ક કરતાં બહુ જ વાર લાગે છે. આવી રીતે બધે જ ટ્રાયેંગલ જે છે પ્રીમાર્ક ટ્રાયેંગલ, એનામાં મેં રેડ કલર એપ્લાય કર્યો છે અને વચ્ચેના જે તિલક છે એમાં પણ રેડ કલર એપ્લાય કર્યો છે. હવે તમે જોઈ શકો છો આ મેં બધી જ કલરની જે પણ ફિનિશિંગ હતી એ બધી જ કમ્પ્લીટ કરી લીધી છે. કલર્સનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એના ઉપર આપણે વાર્નિશ યુઝ કરી શકું. તમે હંમેશા સ્ટેશનરીમાંથી મળતો વાર્નિશ યુઝ કરો. ઓઇલ પેઇન્ટમાં લાગે છે એ વાર્નિશ એના સાથે તમને એસીટોન મિક્સ કરવું પડશે, પણ બેટર છે કે તમે સ્ટેશનરીમાંથી લીધેલું વાર્નિશ હશે એને સીધું એપ્લાય કરી શકશો. વાર્નિશથી તમારા જે પેઇન્ટ છે એ સીલ થઈ જાય છે, જેના લીધે તમારા પેઇન્ટના પોપડા કે કાંઈ પણ ઉખડતું નથી અને પેઇન્ટ જે તમે કરેલું છે એ લોંગ લાસ્ટિંગ ટકે છે. અને ઓલવેઝ રિમેમ્બર કે ટ્રાન્સપરન્ટ જ હોવું જોઈએ તમારું જે વાર્નિશ છે એ. એટલે સ્ટેશનરીમાંથી લેશો તો તમને એ ટ્રાન્સપરન્ટ વાર્નિશ મળશે, જેની ફિનિશિંગ અને જેના લીધે ગ્લોસ આવશે. હવે આ મેં મિરર્સ એડ કર્યા છે. સૌથી ફર્સ્ટ મેં બિગ મિરર્સ લીધા છે ટ્રાયેંગલમાં એડ કરીને. બધે ટ્રાયેંગલમાં રેડ કલરના ટ્રાયેંગલમાં મેં મોટી સાઇઝના ટ્રાયેંગલ મિરર્સ યુઝ કર્યા છે. અને આ બધે જ આ મિરર્સ કમ્પ્લીટ થઈ ગયા. તમે જોઈ શકો છો કે આ કેવું લાગે છે. આ વસ્તુ બહુ જ ઇઝી દેખાય છે, પણ આ વસ્તુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને પ્લસ તમારી આવડત કેવી છે અને તમારી પ્રેક્ટિસ કેટલી છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે. તમને જો કોઈ પણ બીજું આર્ટવર્ક કરાવવું હોય તો પ્લીઝ તમે મારી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ _house of handmade મેં ફોલો કરી શકો છો. એના ઉપર તમે કોઈ પણ મારા પાસેથી કસ્ટમાઇઝ કામ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. આ કમ્પ્લીટ કરતાં મને ઓલમોસ્ટ 6 to 7 days લાગ્યા છે, બિકોઝ ઓફ કે ઝીણા મિરર્સ છે એન્ડ ડિઝાઇન પણ બિગ સાઇઝ છે. હવે તમે આ જોઈ શકો છો કેવું લાગે છે આ ફિનિશિંગ થયા પછી. ટોટલી કમ્પ્લીટ વર્ક. Please like my channel, subscribe my channel and comment if you like this.